વડોદરાના નવરાત્રિ મહોત્સવમાં સુરક્ષાનો કિલ્લો એટલે હેડવુડ સિક્યુરિટીની ટીમ અને પોલીસનું અભૂતપૂર્વ સંકલન. પોલીસ વિભાગ સાથે ખભાથી ખભો મિલાવીને કામ કરી રહી છે હેડવુડ સિક્યુરિટીની ટીમ અને એટલા માટે જ ખેલૈયાઓ ખૂબ જ સુરક્ષાનો અનુભવ કરી વડોદરા શહેરમાં નવરાત્રિની મજા માણી રહ્યા છે. વડોદરા શહેર એટલે કે આખા દેશમાં ગરબાની રાજધાની તરીકે જાણીતું શહેર. નવરાત્રિ મહોત્સવની ઉજવણી અહીંયા ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવે અને ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે ઘૂમી અને ઘરે પરત ફરતા હોય તો એનો શ્રેય જાય છે વડોદરા પોલીસ વિભાગને અને અલગ અલગ સિક્યુરિટી એજન્સીઓને. આજે વાત કરીશું હેડવુડ્સ પ્રાઇવેટ લિમિટેડ સિક્યુરિટી સર્વિસીસ. હેડવુડ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના જે સંચાલક છે હરમેશ કહાર, તેઓ એક અદ્ભુત અનુભવ ધરાવે છે અને તેમનો પોતાના કામ પ્રત્યેનો જે સંકલ્પ છે તેની સાથે તેઓ સંચાલન કરી રહ્યા છે આ સિક્યુરિટી સર્વિસીસનું. વડોદરા શહેરમાં કોઈ પણ મોટો કાર્યક્રમ હોય, કોઈ રાજકીય નેતા આવવાના હોય, કોઈ અભિનેતા, કલાકાર, કંઈ પણ મોટા કાર્યક્રમનું આયોજન હોય એટલે સુરક્ષાની જવાબદારી હેડવુડ સિક્યુરિટી સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડના માથે હોય છે અને તેઓ જવાબદારીપૂર્વક પોતાની જવાબદારી નિભાવે છે. હાલની વાત કરીએ, ગરબા મહોત્સવ ચાલી રહ્યા છે વડોદરા શહેરમાં. અલગ અલગ ગરબા આયોજનો અને એમાં હેડવુડ્સ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડની ટીમ દ્વારા જે સિક્યુરિટી આપવામાં આવે છે, જે સુરક્ષા આપવામાં આવે છે, જે પ્રકારે ખેલૈયાઓ સાથે વર્તન કરવામાં આવે છે તે સરાહનીય છે. શહેર પોલીસ સાથે ખભેથી ખભો મિલાવીને હાલ કામ કરી રહી છે હેડવુડ સિક્યુરિટીની ટીમ. વડોદરા શહેરમાં ઘણા બધા ગરબાના આયોજનો અને આ દરમિયાન ગરબાના આયોજન હોય એટલે ગરબા ગ્રાઉન્ડમાં એન્ટર થાવ ત્યાંથી લઈને તમે ગરબા ગ્રાઉન્ડમાંથી બહાર નીકળો ત્યાં સુધીની તમામ જવાબદારી સિક્યુરિટીના માથે હોય છે. સાથે જ વાત કરીએ, જ્યારે ગરબાનું આયોજન હોય, કોઈ વીવીઆઈપી ગેસ્ટ આવ્યા હોય, કોઈ અધિકારી કે નેતા ગરબાનું આયોજન નિહાળવા માટે, ગરબા નિહાળવા માટે પહોંચે ત્યારે તેમની સિક્યુરિટીની જવાબદારી પણ આ સિક્યુરિટી ટીમના માથે હોય છે. પરંતુ ખૂબ જ બખૂબી તેઓ આ તમામ જવાબદારી નિભાવી રહ્યા છે. પડકારરૂપ આ કામગીરી છે, તેમ છતાંય હેડવુડ સિક્યુરિટીની ટીમ દ્વારા આ પડકારને ખૂબ જ સારી રીતે ઝીલી લઈ અને તેઓ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. મારું નામ હરમેશ કહાર છે, વડોદરાથી જ છું અને મારી એજન્સી હેડવુડ સિક્યુરિટી સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ ઓલ ઓવર ઇન્ડિયા ચાલે છે. રાયપુર, છત્તીસગઢ, ગુજરાત અને કોલકાતા. વડોદરા શહેરમાં મારું ટોટલ 8 જગ્યા પર કામ છે અવેલેબલ હમણાં. એટલે વીવીએન ગરબા ગ્રાઉન્ડ છે, સનફાર્મા, નવલખ આપણે ગોત્રી છે જે માની ઓઢની, પ્લસ ખોડિયાલનગર વીએનએમ કરીને ગરબા ગ્રાઉન્ડ છે, પ્લસ સમા સાવલીમાં છે. અને વીવીએન ગરબા ગ્રાઉન્ડમાં છે એની કેપેસિટી મેક્સિમમ જે પબ્લિકની રોજની છે કરીએ એમાં 17,000 થી 18,000 પબ્લિક અવેલેબલ આવે છે. કાલનો ક્રાઉડ બી 15,000 થી 16,000ની વચ્ચે હતો ગરબા ગ્રાઉન્ડ પર. તમે ખાસ ધ્યાન પણ રાખી રાખો છો કે તમારા બાઉન્સર દ્વારા કોઈને કંઈક અગવડતા ના થાય, બધાની જોડે પ્રેમથી મળીને. ટોટલી બાઉન્સર્સ જે સિક્યુરિટી ગાર્ડ છે, લેડીઝ ગાર્ડ છે, પ્લસ અમારા વોલેન્ટિયર જેવા મૂકેલા છે ત્યાં કે વિધાઉટ યુનિફોર્મમાં કે કોઈ અનઈચ્છા કોઈ બનાવ ના બને. પ્લસ કોઈ ડ્રિંક નહીં કરતું એ ધ્યાન રાખી રહ્યા છે. કોઈ બેગ આવે છે, બેગ ચેકિંગ કરી રહ્યા છે. પ્લસ ફાયર પર અમે લોકો ધ્યાન આપીએ છીએ, મેડિકલ ઇમરજન્સી પર ધ્યાન આપી રહ્યા છે એવું છે. અને પોલીસ સ્ટાફ બી અમારી સાથે જ છે, જે અમારા જેપી પોલીસ સ્ટેશનના સ્ટાફ છે ટોટલી, કે અમારા સાથે ને સાથે ઊભી રહીને ગ્રાઉન્ડની વચ્ચે અમારી સાથે ઊભા રહે છે. રાઉન્ડ અપ પર અમારી સાથે રહે છે કે ભાઈ કોઈ જગ્યા પર કોઈ બનાવ બને છે તો તરત ધ્યાન આપે છે. ટ્રાફિક પર અમે લોકો ધ્યાન આપી રહ્યા છીએ. જે સિગ્નલ છે તેના વિસ્તારમાં ત્યાં કન્ટિન્યુમાં પોલીસ સ્ટાફ ત્યાં ઊભેલા છે, ટ્રાફિક પોલીસ ત્યાં ઊભેલી છે. જે ખાસ ચેલેન્જીસ તમારા માટે ક્યારે હોય છે? ચેલેન્જીસ એવું છે કે આ વરસાદ પડી ગયો. વરસાદમાં એવું છે કે બધી જગ્યા તકલીફો ઊભી થઈ ગઈ. તાત્કાલિક ધોરણ પર અમારા જે મેનેજમેન્ટ છે વીવીએન કરીને બીઆરજી ગ્રુપ, તાત્કાલિક ધોરણ પર એ લોકોએ ગ્રાઉન્ડ રેડી કર્યું. જે પ્લેયર પાસ છે, જે પ્લેયર રમી રહ્યા છે એ લોકોને કોઈ તકલીફ ના પડે એવી રીતે તાત્કાલિક ધોરણ પર વરસાદ જેવો બંધ થયો એના જ બીજા હાફ એન અવર્સ પછી તરત કામ પર લાગી ગયા એવું છે. શું કહેતો તો ક્યારે કોઈ મેન ગેસ્ટ આવવાના હોય ત્યારે પણ તમારી ખૂબ જવાબદારી હોય? હા, કાલે વીએનએમ કરીને છે ખોડિયાલનગરમાં જે ગરબા ગ્રાઉન્ડ, ત્યાં ટપુ સેના આવી હતી તો ત્યાં મારી 60 જણની ટીમ ઓલરેડી મૂકેલી છે. તો એના ઉપર બી એ લોકો ધ્યાન આપી રહ્યા છે. એમને હોટલથી પિકઅપ કરીને જે ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં સુધી લઈ જવા, ત્યાંથી હોટલ, બધી જવાબદારી અમે લોકો જોઈ રહ્યા છે. પ્લસ ટ્રાફિકમાંથી એ લોકોને કેવી રીતે લઈ જવા
અને 27 તારીખે વડોદરા શહેરમાં હિન્દુસ્તાની ભાવ પણ આવી રહ્યા છે, એની બી જવાબદારી મારી પાસે જ છે. એમને બી હોટલ એરપોર્ટથી પિકઅપ કરીને હોટલ સુધી, હોટલથી ત્યાં ગરબા ગ્રાઉન્ડ સુધી લઈ જવાનો પ્લાનિંગ અમે લોકો. ખૂબ સારી કામગીરી તમારી એ છે કે તમે પબ્લિક જોડે હળી મળીને રહો. હા, પબ્લિકને કોઈ પ્રોબ્લેમ ના થાય, તકલીફ ના થાય, એ લોકોની સાથ સહકાર સાથે. ને ભાઈ એમની પાસે બહુ ઘરેથી આવે છે, એ લોકોને એવું છે કે ભાઈ અમને કોઈ તકલીફ ના થાય. અમે બી એમના ઘર જેવા રહીને કે હા ચલો ભાઈ તમે આવ્યા છો, તમે આ જગ્યા પર જાઓ. એમને કોઈ ખબર ના હોય કે એન્ટ્રી ક્યાંથી છે, એક્ઝિટ ક્યાંથી છે. પ્લસ નાના છોકરાઓ આવી જાય છે, 12 વર્ષના નીચે અલાઉડ નથી, તો બી એમને બેસવાની સગવડ અમે લોકો કરી આપતા હોય છે. અમારા સ્ટાફ સાથે એ લોકોને કહી દઈએ. મેડિકલ ઇમરજન્સીમાં થાય છે તો એ લોકો મેડિકલ ઇમરજન્સીમાં બી અમારો સ્ટાફ ધ્યાન આપે છે. ખાસ તો એ છે કે જ્યાં સુધી આ પ્રોગ્રામ ના પતે ત્યાં સુધી તમે ખડે પગે હો. ખડે પગમાં એવું છે કે અમે 5 વાગે પોઝિશન લઈ લેતા હોઈએ છીએ ગ્રાઉન્ડની, અને રાતે 2 વાગે જ્યારે ગરબા 1-1.5 વાગે ગરબા પતતા હોય છે, તો અમે લોકો જ્યાર તક એક બી પ્લેયર, છોકરી કે છોકરો, ઘર સુધી ત્યાંથી ગેટની બહાર એમને કોઈ લેવા નહીં આવતું કે એ લોકો જતા નહીં, ત્યાર સુધી અમારા બાઉન્સર ટીમ, સુપરવાઇઝર ટીમ અમે લોકો ત્યાંથી હટતા નથી. ચેલેન્જીસ એવું છે કે ગરબા ગ્રાઉન્ડની વચ્ચે રહીને, પબ્લિકની સાથે રહીને, એમનો હાથ કોઈને વાગે ના, અને એમનો હાથ અમારા પર ના વાગે, એ બી અમારે ધ્યાન આપવું પડે છે. કેમ કે હાથ વાગ્યા પછી કોઈ એ લોકોને છે ને બ્લડ ના નીકળે. પ્લસ અમારે મેડિકલ ટીમ ઓન ધ સ્પોટ એ ટાઈમ પર રેડી રાખવી પડે છે. ગરબા ગ્રાઉન્ડ મેક્સિમમ એવરેજ માની ચાલો કે 15 થી 20 હજાર ગરબા ગ્રાઉન્ડની અંદર પબ્લિક હોય છે, એવું છે. મારું નામ હરમેશ કહાર.